સદગુરુ શ્રી ભીખારામ બાપુને ઓમ સચ્ચિદાનંદ સદગુરુ શ્રી ગુલાબનાથજી બાપુને નમઃ ઓમ સચ્ચિદાનંદ સર્વે સંતોને નમઃ ઓમ સચ્ચિદાનંદ માતા પિતાને નમઃ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ધ્યાનમૂલં ગુરુરમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા. હે મારા ગુરુવર, પૂર્ણથી પૂર્ણ બિરાજમાન તે મારા સચ્ચિત આનંદ સ્વરૂપ ગુરુ તત્વને ગુરુની કૃપાથી કોટી કોટી નમન. જય ગુરુ મહારાજ. એક ભજન છે, તેના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીએ કે ગુરુ તત્વ શું છે અને ગુરુ તત્વની ઓળખાણ કેવી રીતે થાય. હંસા ગઈ તી ગુરુજીના દેશમાં જ્યાં સે જળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જઈ ચડી હંસાય લખને જોતા થયું આંધળી તૂટ્યા જન્મ મરણ કેરા પાસ અગમ ઘેર જઈ ચડી હંસા પાંગળી થાતા રે પર્વત બહેરી થાતા સોયા બ્રહ્મનાદયગમ કેર જઈ ચડી હંસા હાથ વિના મેરું તોડી જીભ વિના સાખ્યા મેં તો સ્વાદ અગમ ઘેર જઈ ચડી હંસા હું ને મારું નાવન કર્યા હવે થઈ ગઈ મારા હૈયા માસ અગમ ઘેર જઈ ચડી હંસા શંકર મસ્ત સ્વરૂપમાં પછી કહો ને કોની વૈયાસ અગમ ઘેર જઈ ચડી. અગમ ઘેર જઈ ચડી. અગમ એટલે શું? જેને કાંઈની ગમ, જેને કોઈની ગમ એટલે કે ખબર પડે નહીં, અને સમજણ જ્યારે ગુરુજીના દેશમાં જઈએ ત્યારે જ સમજાય. અને જ્યારે અગમની ઓળખાણ થાય એટલે કે સ્વયંની ઓળખાણ, અને જ્યાં સુધી સ્વયંની ઓળખાણ એટલે કે પોતે પોતાની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી આ ભ્રાંતિ અને આ સંસારમાંથી બહાર નહીં નીકળી શકીએ. એટલે મનુષ્ય તન મળ્યું છે તો તેને અવળા માર્ગે શું કામ વેડફી નાખીએ. એટલે કે સંતો કહે છે કે 1000 કામ પડતા મૂકીને ચાલો આપણે આપણી ઓળખાણ કરી લઈએ. કોઈ એવા સમર્થ સદગુરુના શરણે જઈને સ્વયંની ઓળખાણ કરી લઈએ. સાંભળી લ્યો સૌ સંતો મારા શુભ સંદેશો સંભળાવું છું.
બોલે છે આ 52 ગીત સદગુરુના ગાઉં છું. આત્મ તમારો અમર અનાદિ, આ દેહ રૂડો જેનાથી છે. અવસ્થા ઇન્દ્રિયોને અંગે અંગમાં, મનની ગતિ તેનાથી છે. સાવધાન થઈ તમે ચિત્તમાં લેજો, શુભ સંદેશ સંભળાવું છું. બસ આટલું જ ગુરુની કૃપાથી જે કાંઈ શબ્દ હતા અને જે કોઈ શબ્દનો શણગાર હતો તે મારા ગુરુ મોજદરિયા બાપુની કૃપાથી હતો અને તેના શરણોમાં અર્પણ કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ શ્રી ભીખારામ બાપુની જય. બોલો સદગુરુ શ્રી ગુલાબનાથજી બાપુની જય. આદેશ આદેશ આદેશ.